નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાણો। આજ તારીખ 15/11/2024 શુક્રવારના રોજ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત આદિવાસી વડોદરા શહેરના આદિવાસી સમાજ દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે સભાનું આયોજન કરી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે તમામ આદિવાસી સમાજ એકત્ર થઈ 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે ભગવાન બિરસા મુંડાના જીવન પ્રસંગોને વાગોળવા જય આદિવાસી પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ 15મી નવેમ્બર 2024ના રોજ સંકલ્પ ભૂમિ ખાતે સમસ્ત આદિવાસી સમાજ બિરસા દાદા જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા અને આજરોજ ખૂબ જ ધામધૂમથી બિરસા દાદા જન્મ જયંતિ વડોદરા ખાતે ઉજવવામાં આવી। 15મી નવેમ્બર 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે। બિરસા મુંડા એક મહાનાયક, આદિવાસીઓના ભગવાન, આદિવાસીઓના ક્રાંતિપુત્ર, ધરતી આંબા, જે એક ક્રાંતિ જગાવી હતી। અંગ્રેજો સામેની લડાઈમાં ફક્ત 25 વર્ષની ઉંમરમાં પોતે શહાદત વહોરી અને જળ જંગલ જમીનની લડાઈ લડ્યા અને આદિવાસી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું અને આદિવાસીના આ મહામાનવને આજની તારીખે યાદ કરીએ છીએ। એમના રસ્તે ચાલવા માટે અમે સંકલ્પ લઈએ છીએ અને આદિવાસીના હક્કો, અધિકારો, જળ જંગલ અને જમીનની લડાઈ સદા સતત ચાલતી રહે અને એના માટે ભગવાન અમને શક્તિ અર્પે એવી પ્રાર્થના આજના દિવસે કરીએ છીએ। જય બિરસા મુંડા, જય બિરસા મુંડા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें